કાંકરેજના શિહોરી ગામમાં યુરિયા ખાતર માટે ખેડૂતોમાં ભારે પડાપડી જોવા મળી। ખરીદ વેચાણ મંડળીની બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી। યુરિયા ખાતર માટે ખેડૂતોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। તો વાવેતરના સમયે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર પણ વાત સાંભળતું ન હોવાથી એપીએમસીના પ્રમુખ અને ડિરેક્ટરોએ મીડિયાને પત્ર લખ્યો। શિહોરી સહિત અનેક ગામમાં ખાતરની મોટા પ્રમાણમાં અછત વર્તાઈ રહી છે। સરકાર ગંભીરતા દાખવી ખાતરની ઘટ પૂરી કરે તેવી માંગ કરી છે। સહકારી ક્ષેત્રમાં માત્ર વોટ માટે મંડળ બનાવાય છે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। સરકાર પાસે તમામ મંડળીઓમાં પૂરતા પ્રમાણમાં ખાતર રાખવા રજૂઆત કરી છે। અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂરતી શોર્ટેજ છે તાલુકાની અંદર। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે। અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે। અને મારી માર્કેટ યાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તેવી મારી વિનંતી છે। ભારત માતા કી જય। ઓકે, લાઈનમાં ઊભા છે, ખાતર મળતું નથી અને સરકારને એટલી વિનંતી કરું છું કે ખાતર જેમ બને એમ જલ્દી જથ્થો વધારે પહોંચતો કરે। આ એગ્રો મંડળીમાં એક જ ખાતર આવે, એગ્રોમાં બીજે ખાતર આવતું છે નહીં। એક જ જગ્યાએ મળે તો આટલી વસ્તી 6 વાગ્યાની લાઈનમાં ત્યાં પૂરું પડતું છે નહીં। બીજી આ શિવરી અંડળ કે ગમે તે મંડળીમાં ખાતર આવે તો આ પૂરતું ખાતર ખેડૂતે મળે। હા બોલો। આ ખાતર એટલી પબ્લિક હેરાન થાય રહી, બરોબર। આ લાઈનમાં આ શિવરીમાં ખાતર કેમ નહીં આવતું, શું કારણ નહીં મળતું? ડુગરાણ તો મળે, ઝાલવર મળે, હુની જહાલી બધા પટેલના ગામમાં ખાતરમાં આવે અને શિવરીમાં નહીં મળતું કારણ શું? શિવરી કોકરેજ તાલુકામાં હોવ એક વોટ સારો કરીને મંડળીઓ રાખે છે, ખાતર કોઈ લાવતા નહીં। ખાતર ના લાવે તો આ મંડળીઓ રદ કરી નાખો તમે, બરોબર છે। 300 રૂપિયા ખાતર મળતું નથી।